આપણે મગની દાળ લીધી છે. મગની દાળ એને ફોતરાવાળી લીધી છે. તો આપણે મગની દાળ બનાવવાની છે. તો મગની દાળને આપણે 2 કલાક અગાઉ પલાળી દીધી. તો આપણે 1 કપ લીધી છે મગની દાળ. તો આપણે એને વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે આપણે ડુંગળી લીધી છે, ટામેટાં, પછી લીલા મરચાં, આ લસણ અને મીઠો લીમડો અને આંબલીનું પાણી લીધું છે. આપણે આંબલીનું પાણી નાખવાનું છે તો એનાથી સ્વાદ સારો આવે છે. અને આપણે વઘાર કરવા સૂકા મસાલા તો નાખવાના જ હોય આપણે. તો આપણે હવે વઘાર કરીશું. આપણે આ લીલા મરચાં અને લસણ બેયને આપણે વાટી લઈશું. આવી રીતના આપણે ખાંડી નાખવાના છે. 2 લીલા મરચાં લીધા છે. એમાં થોડુંક આપણે મીઠું નાખીશું એટલે જલ્દી ખંડાઈ જાય. થોડુંક મીઠું નાખવાનું છે, ઝીણું થઈ જાય એકદમ. આપણે ખંડાઈ ગયું છે. આપણે 2 પાવડા તેલ એડ કરીશું. આપણે જીરાનો વઘાર કરવાનો છે. 1/2 ચમચી જીરું નાખીશું. 1/2 ચમચી આપણે હિંગ નાખીશું. લીલા મરચાં અને આપણે 2 સૂકા મરચાં નાખીશું. 1 આપણે તમામ પત્ર નાખીશું. એમાં સૂકા લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. એટલે સરસ એને હલાવીશું. આમાં આપણે 1 ડુંગળી નાખીશું. ડુંગળી નાખીને સરસ હલાવીશું. એમાં આપણે 1 ટમેટું નાખીશું. એમાં મીઠો લીમડો નાખીશું. ફરીથી એને ચડવા દઈએ. આપણે 1/2 ચમચી હળદર નાખીશું. 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. 1 ચમચી આપણે મરચું નાખીશું. સરસ આપણે હલાવી દઈશું. એકદમ મસાલા આપણા સરસ તૈયાર છે. સરસ એકદમ પેસ્ટ સારી થઈ ગઈ. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણા મસાલા બધા સરસ સડી ગયા છે. તો આપણે એમાં દાળ ખોલી દઈશું. આપણે સરસ મિક્સ કરી દઈશું. આપણે એમાં પાણી એડ કરવાનું છે. 2 વાટકી એડ કરવાનું છે. 2 વાટકી આપણે પાણી નાખીશું. 2 વાટકી પાણી નાખી અને સરસ એને હલાવી દેવાનું છે. આપણે કુકરને બંધ કરી દઈશું. આપણે 2 સીટી થવા દેવાની છે. 2 થી 3 સીટી થવા દેવાની છે. ઝાઝું નથી થવા દેવાની. આપણે સીટી થઈ ગઈ છે તો આપણે હવે ઉતારી લઈશું. આપણે એમાં આંબલીનું પાણી લીધું હતું તો આપણે એમાં હવે એડ કરી દઈશું. આપણે સરસ હલાવી દઈશું. આપણી મગની દાળ સરસ તૈયાર છે. તો હાલો દાળ ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.